મિત્રો હાર્દિક પટેલ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ। મારી એક વિનંતી છે કે કોઈ ઊભું નહીં રહે, પોતાની સ્થાન ગ્રહણ કરી લેશે। આ બાજુ બધા આવી જશે। બહેનોને બેસવાની વ્યવસ્થા, ખુરશી રહેવા દેજો મિત્રો, જેટલી છે એટલી હવે પાથરી દો, હવે નહીં લાવતા, બધાને બેસવા દો, વાંધો નહીં। બહેનોને હા બહેનો પૂરતી એટલી આપી દો। આપણે કાર્યક્રમને આગળ વધારતા જે અમારા આમંત્રણને માન આપી અન્ય જ્ઞાતિના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ શૈક્ષણિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને વિનંતી છે કે આપ બધા અહીં પોતાનું સ્થાન ગ્રહણ કરશે। અન્ય જ્ઞાતિના આગેવાનોને પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ લોધિકા અને રાજકોટ જિલ્લો હાર્દિક સ્વાગત કરે છે। આપણે જરા કાર્યક્રમને આગળ વધારતા મિત્રો હું વાત, હવે બધા બેસી જાઓ એટલે કાર્યક્રમને આપણે આગળ વધારીએ। કાર્યકર્તાઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ જેથી કરીને આપણે કાર્યક્રમને સમજી શકીએ। હું વાત કરતો તો મિત્રો આપણે સમજવું પડશે આવતા દિવસોની અંદર, જેમ મેં કીધું કે 11-12 માં 2 વર્ષ સુધી જે બાળક પરીક્ષાની તૈયારી કરતો હોય અને છેલ્લા 2 મહિના રીડિંગ ટાઈમ હોય, આપણો હવે છેલ્લા 2 મહિનાનો રીડિંગ ટાઈમ ચાલે છે, એટલે આપણે મુખ્ય પ્રશ્નોનો જ અભ્યાસ કરવો જોઈએ। જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવા છે એ જ દાખલાઓ ગણવા જોઈએ, એ જ વાંચન કરવું જોઈએ। એટલે મારે હવે મુખ્ય વાતો તમારી વચ્ચે કરવી છે। 2 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે મિત્રો। પ્રશ્નો એ છે કે આપણી સામે આવનાર દિવસોની અંદર આપણી વિરોધની વિચારધારાના લોકો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો આપણી વચ્ચે આવીને આ વાત કરવાના છે કે પટેલોને અનામત નહીં મળે। મેં તમને સમજાવી દીધું છે કે એને સામે આપણે શું વાર કરવાનો, એને આપણે શું જવાબ આપવાનો છે। બીજો પ્રશ્ન આવશે કે પટેલો સુખી સંપન્ન પૈસાવાળા છે એટલે અનામત ન મળે, તો મેં જેમ તમને કીધું એમ કે મુલાયમસિંહ યાદવને ના મળવું જોઈએ, માયાવતી બેનને ના મળવું જોઈએ, નરેન્દ્ર મોદીને ના મળવું જોઈએ, અમિત શાહને ના મળવું જોઈએ, કારણ કે બધા આપણા કરતા સુખી સંપન્ન છે, છતાં ચોરના દીકરા અનામતનો લાભ લે છે। એટલે પૈસાને અનામતને લેવા દેવા નથી, તો અનામતને બંધારણમાં કેની હારે લેવા દેવા છે? તો જે સામાજિક અને શૈક્ષણિક પછાત જે સમાજ છે એને અનામતને લેવા દેવા છે। તો હું તમને કહેતો હતો કે આપણો સમાજ, આ દેશ આઝાદ થયો ત્યારે આપણા વડીલો કેટલું ભણેલા હતા, તો આ પાણી વગરના રૂપાણી જે બેઠો છે એને એના બાપ દાદાની ગામે ગામ એ પેઢીઓ હતી। એક્ઝામ્પલ દઉં તમને, આપણે કેટલું ભણેલા હતા એ સમયે। એક્ઝામ્પલ તરીકે હું મારા બાપા ગુજરી જાય અને હું એની પાસે જઈને કહું કે મારા ફાધર ગુજરી ગયે, મારે દાડો કરવો છે, તમે અમને સીધું સામાન, અમને વસ્તુ આપો એની દુકાને જઈને, તો એમ કે તારા બાપો જે ગુજરી ગયો ને એનો બાપ ગુજરી ગયો, ઈ દાડાના પૈસાનો હિસાબ હજી બાકી છે, પેલા ઈ ચૂકવી જા, પછી તારા બાપનું કારજ કરજે। 18-5-250 આવો એનો હિસાબ હતો। કોઈ દીકરાના લગ્ન હોય ને કોઈ બાપ જઈને કે એની દુકાને જઈને કે મારે દીકરાના લગ્ન છે ને મને થોડા પૈસા જોઈ છે વ્યાજે, તો કે તું પૈણો એનાય બાકી છે, પેસી તારા છોકરાને પૈણાવજે। બિયારણ લઈ આવ્યા હોય ને આખી ઉપજ એને દઈ તો બિયારણના પૈસા એના વ્યાજમાંથી આપણે છૂટી નહીં, એટલો આ સમાજ ભણેલો હતો। અને સામાજિક પરિસ્થિતિ આપણી શું હતી? તો કહેવત હતી કે પતેલની ઘોડી પાદર સુધી, કારણ કે આપણે પાદરમાં જ ઉતરી જવું પડતું। વાડીએ ગયા હોય, સીમ સેટે ગામ ગામત્રે ગયા હોય તો આપણી સામાજિક વેલ્યુ એટલી હતી કે આપણે ગામમાં ઘોડી ઉપર ના બેસી શકતા। અરે મને તો ત્યાં સુધી ખબર છે કે આપણા વડીલોએ માણાના પગ નહીં ઘોડાના પગ દબાવ્યા છે। તો સામાજિક અને શૈક્ષણિક આ સમાજ પછાત હતો એટલે આ અનામતમાં આવી શકે એમ છે। મિત્રો ઘણાને પ્રશ્ન પછી આવશે આવતા દિવસોની અંદર તમારી સામે કે તમને અત્યારે જ અનામત માંગવાનું કેમ હોઈ ગયું? તમે લોકો કોંગ્રેસિયા છો, તમે લોકો પૈસા લઈને આંદોલન કરો છો, તમે કોઈના એજન્ટ છો, આવી અમારી ઉપર એક ધાડ નાખવામાં આવશે, એક વાત કરવામાં આવશે અને તમને એ સમજાવવામાં આવશે કે આ લોકો પૈસા લઈને આંદોલન કરે છે, કોંગ્રેસિયાઓ છે। વળી નવી વાત આવશે કે તો આનંદીબેન પટેલ હતા એટલે આંદોલન કરે છે, બાકી અત્યાર સુધી કર્યું કેમ નહીં આંદોલન? અત્યાર સુધી પટેલો અનામત કેમ ન માંગી? ત્યારે આવા લોકોને તમારે જવાબ દેવાનો છે કે મૂર્ખના સરદારો, રાજકારણીઓ, હરામીઓ, તમે બધાએ આ દેશની અને ખેડૂતોની પાડ પીટી છે। અમારે આજે પણ અનામત નથી જોતું, પણ તમારા કારણે અમે અનામત માંગવા નીકળ્યા છે। આ દેશ આઝાદ થયો ત્યારે એક સમય હતો ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરીની કોઈ વેલ્યુ નહોતી। વાણિયા બ્રાહ્મણના દીકરા નોકરી કરતા, પટેલનો દીકરો નોકરી કરતો, નોકરી લેતો નહોતો, આ ઘરે દેવા આવે તો। એનું કારણ કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, આ રાજકારણીઓના પાપે, આ દેશમાં બેઠેલા સત્તાધારીઓના પાપે પરિસ્થિતિ શું થઈ?
ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી તમે કરી નાખી. એટલે આ પાટીદાર સમાજને અનામત માંગવા નીકળવું પડ્યું અને એટલે અનામતના આધાર ઉપર અમારે નોકરી માંગવા નીકળવી પડી. આ તમારા પાપે અમારે અનામત માંગવા નીકળવું પડ્યું કે અમારા 25 વર્ષ 50 વર્ષ પહેલાના ડોક્ટરો તમે જોઈ લ્યો અને કોઈ પણ મોરબીની અંદર, રાજકોટની અંદર વડીલો ડોક્ટરો છે, કોઈ ગવર્મેન્ટ નોકરિયાતો છે, તમે પૂછજો કે બાપા તમે, દાદા તમે, વડીલ તમે, કાકા તમે, મામા તમે કેટલા રૂપિયા ખર્ચીને આ ડોક્ટર બન્યા. એ કે કઈ ખર્ચવાનું નહીં, ચોપડા અમારે લેવા પડતા, બાકી તો મફત શિક્ષણ હતું. તમારા પાપે આજે કરોડો લાખો રૂપિયાના ડોનેશન દઈ અને ડોક્ટર, એન્જિનિયર અને નોકરીઓ મેળવવી પડે છે. એટલા માટે આ પાટીદાર સમાજ અનામત માંગવા નીકળ્યો છે. એને તમારે કેવું પડશે કે આ પાટીદાર સમાજ અત્યારે શું કામ અનામત માંગવા નીકળો. તો એક સમય અમારા બાપા પાસે 100 વીઘા જમીન હતી અને 70 વર્ષ પછી અમારી પાસે 5 વીઘા જમીન થઈ ગઈ, 7 વીઘા થઈ ગઈ. ઘણાના તો હાથ બારના પાનિયામાંથી નામ નીકળી ગયા. એટલે ડોફાવ અમે અત્યારે અનામત માંગવા નીકળ્યા છે. અમે નથી કોંગ્રેસના એજન્ટ, નથી ભાજપના એજન્ટ, નથી આમ આદમીના એજન્ટ. કોંગ્રેસ, ભાજપ, આપ એ બધાનો બાપ એ આ પાટીદાર સમાજ છે. અને તમારે જો ગાંધીનગરની ગાદી ઉપર બેસવું પડશે તો પટેલિયાના ગામમાંથી તમારે નીકળવું પડશે, નહીતર તમારી ગાદી એ રહેવાની નથી. મિત્રો, આ વાત એને તમારે કરવી પડે છે. ઘણા મિત્રો કહે તમને કે અનામતથી ફાયદા શું થયા? તો મિત્રો, આ તો સમુદ્ર મંથન ચાલી રહ્યું છે. એની અંદર હીરા નીકળે, માણેક નીકળે, કામધેનુ ગા નીકળે, એની અંદર વિષ પણ નીકળે અને છેલ્લે અમૃત નીકળે. આ સમાજ આ સમુદ્ર મંથન કરી રહ્યો છે. તમને માનશો કે નહીં માનો, આ સરકાર આજે ગમે કે આપણે ના ગમે પણ 1000 કરોડનું પેકેજ આપ્યું હતું ને, એ અનામત આંદોલનના કારણે આપ્યું હતું. એક ઈબીસી નામનું લોલીપોપ આપ્યું હતું ને, એ પણ અનામત આંદોલનના કારણે આપ્યું હતું. અને મિત્રો, આવનાર દિવસોમાં પણ ચૂંટણી આવી રહી છે, કાંઈક લોલીપોપ આપવાની આ લોકો તૈયારી કરી રહ્યા છે, એ પણ અનામત આંદોલનના કારણે આપ્યું છે. પણ એ બધું જવા દો. પણ અનામતનું જો અનામત હોય તો આજે કડવો ને લેવો એક પાથરણે બેઠો છે ને, એ અનામતનું અનામત છે. મિત્રો, ઘણીવાર કહે લોકો કે આ સામાન્ય ઘરનો છોકરો, આ સામાન્ય છોકરો હાર્દિક પટેલ આ વિરમગામની ગલીઓની અંદર ક્રિકેટ રમતો, ભણવામાં મધ્યમ, આને શું ખબર પડે? આ શું કરી શકે? આની વાંહે તમે ખોટા દોરવાઓ છો. ત્યારે અમે એને કહીએ છીએ કે આ સામાન્ય ઘરનો છોકરાએ અસામાન્ય કામ કરીને બતાવ્યું છે. જે લોકો 50 વર્ષથી સમાજની આગેવાની કરે છે, કરોડપતિ, ધનપતિ, દોલતપતિ છે, સમાજમાં જેના નામ છે, લાડવા બનાવ્યા, સભાઓ કરી, મીટિંગ કરી, પણ આ બે સમાજને એક નથી કરી શક્યા. આ સામાન્ય ઘરના છોકરાએ આ સમાજ માટે અસામાન્ય કામ કરીને બતાવ્યું છે. એટલે અમે એના ભેગા છે. મિત્રો, આ વાત આવતા દિવસોની અંદર સમાજના આગેવાનો, સમાજના રાજકારણીઓ તમારી વચ્ચે આવીને કહે ને, ત્યારે તમારે આ જવાબ રૂપે આપવાની છે. આ લેસન હું તમને દેતો જાઉં છું. આવનાર દિવસોની અંદર પરીક્ષા આવવાની છે. આ વીઆઈપી પ્રશ્નો છે, તમારે યાદ રાખવાના છે. તમે એને કહેજો કે અમને અનામત શું કામ ન મળે. અને મિત્રો, આ પાસની ટીમ નોટ ફોર સેલ છે. શું છે? નોટ ફોર સેલ. ઘણાય વેચાણા, ઘણાય વેચાશે. દુનિયાની અંદર કોઈ એવી દુકાન નથી, દુનિયાની કોઈ એવી બેંક નથી કે આ લોકોની બોલી લગાવી શકે ને આ લોકોને ખરીદી શકે. મિત્રો, હું તમને એ કહેવા માટે આવ્યો છું કે ઘણા લોકો આપણને એમ કહે છે કે તમે આંદોલન શું કામ ચલાવો છો, અનામત માંગવા શું કામ નીકળ્યા? તો એની નાનકડી વાત કરીને હું હાર્દિક પટેલને આગળનો માઇકનો દોર સંભાળવા આપવાનો છું. અમે અનામત માંગવા એટલા માટે નીકળ્યા છે કે અમારું નાનું બાળક 2, 2.5, 3 વર્ષનું એક દીકરી, એક દીકરો, એ દાદા કાંઈકમાં લઈને નીકળે, એનો પપ્પો આંગળીને ટોરવે લઈને નીકળે, એની માં એને તેડીને નીકળે, એની દાદી એને ચમચીથી ખવડાવતી હોય, ત્યારે દીકરાને પૂછે, એ દીકરીને પૂછે કે બેટા તારે મોટું થઈને શું બનવું છે? ત્યારે દીકરો દીકરી એમ કે મારે જજ બનવું છે, મારે પીએસઆઈ બનવું છે, મારે દોસ્તલ બનવું છે. એની કાલી ખેલી ભાષામાં એની દાદીને, દાદાને, માતાને, પિતાને, કાકાને, કાકીને, મામા, મામીને એ સપના બતાવતું હોય નાનું બાળક. અને નાનું બાળક થોડું મોટું થાય એટલે માં ચિંતા કરે કે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડું, ગુજરાતી મીડિયમમાં બેસાડું. આ ભાઈને બંધ કરો 2 મિનિટ. એ માં ચિંતા કરે કે એને ગુજરાતી મીડિયમમાં બેસાડું, ઇંગ્લિશ મીડિયમમાં બેસાડું, કયા પ્લે હાઉસમાં બેસાડું, કઈ સ્કૂલમાં બેસાડું. એ માં સપના જોતી હોય કે મારું બાળક મોટું થશે. આજે ભલે અમારી આર્થિક સ્થિતિ નાની હોય, ભલે થોડી જમીન હોય, નાનો ધંધો હોય, ભલે હીરા ઘસતા હોય, ભલે રાજકોટની અંદર લેથ કામમાં જતા હોય, પણ આ બાળક મોટું થશે, ડોક્ટર, એન્જિનિયર બનશે, હું એની પાછળ ભોગ આપીશ અને આ ડોક્ટર, એન્જિનિયર બનશે, ગવર્મેન્ટ સર્વન્ટ બનશે, ત્યારે અમારા સપનાઓ પૂરા થશે. ભલે અમારે પાટે પાટા બાંધવા પડે,
વ્યાજે લેવા પડે, ઉછીના લેવા પડે, પણ આ બાળક મોટું થશે ત્યારે સમાજમાં મારું નામ થશે, કીર્તિ થશે, સમાજમાં આબરૂ વધશે. આ સપના સાથે ઈ માં ઈ સારામાં સારી સ્કૂલમાં એને બેસાડે, એની ભણતર માટેની ચિંતા કરે, એને સ્કૂલે મૂકવા જાય, લેવા જાય. ઈ માં સવારે 5 વાગે ઉઠે, એનું દફતર તૈયાર કરે, એનું વોટર બેગ તૈયાર કરે, એનો નાસ્તો તૈયાર કરે, એની બુક તૈયાર કરે, ગામના પાદરમાં બસ આવતી તો એને ત્યાં મૂકવા જાય, બપોરે 12:30 લેવા જાય. ભણના દીકરા આપણે પંચાયત ને પાનના ગલામાં નવરા ન હોય, આપણે નવરા ઈ માં કરતી હોય. અને ઈ માં 2:30 વાગે પાછું એને ખવડાવી હુરાવી અને ટ્યુશન કરાવે, લેસન કરાવે, ફીના પૈસા ન હોય તો ઉછીના ઉધાર કરે, નાના મોટા કામ કરે, નાની મોટી મજૂરી કરે. અને ઈ બાળક ધીરે 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 8, 9, 10, 11 ને 12માં આવે. મેં એવા હજારો પરિવારોને જોયા છે કે 11, 12 સાયન્સની અંદર બાળક હોય ત્યારે બાપ 12 વાગ્યા સુધી એને પાછળ ભણાવવા માટે, વચાવવા માટે, તૈયારી કરાવવા માટે બેઠો હોય, અને 12 થી 4 એની માં એને વચાવતી હોય. ઈ આ પરિસ્થિતિની અંદર ઈ બાળક 12 સાયન્સની પરીક્ષા આપી દે, સારામાં સારું રિઝલ્ટ આવે, સૌથી આનંદ એની માને હોય, એના બાપને હોય કે ઉછી ઉતારા ભલે લીધા પણ 80% આવ્યા અને 82% આવ્યા, હવે આ ડોક્ટર, એન્જિનિયર પાકો. હવે કોઈ ચિંતા નથી. ઈ ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ થાય અને ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી પહેલો, બીજો, ત્રીજો ગવર્મેન્ટ કોલેજોનો રાઉન્ડ પૂરો થાય અને ત્રીજા રાઉન્ડ પૂરો થયા પછી બરાબર ખેતીનો ટાઈમ હોય, ધંધાનો ટાઈમ હોય, 12, 12:30 ઈ માં ને બાપ 12:30 જમવા બેઠા ને ઈ દીકરી, ઈ દીકરો 12:30 આવી અને એની માને, એના બાપને કહે કે મારું મેડિકલ કોલેજની અંદર, મારું ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજની અંદર ઓપનમાં મારો વારો નથી આવ્યો, મારે હવે 2 લાખ, 2.5 લાખ, 4 લાખ ભરી અને બરોડા, રાજકોટ, અમદાવાદ, જયપુર, ઉદયપુર, ગુજરાત બારે, દેશ બારે ભણવા જવું પડે તો જ મને આ ડિગ્રી મળે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મારે એડમિશન લેવું પડે તો જ હું આગળ ભણી શકું, પૈસા વગર હવે મારાથી ભણાય એમ નથી. ત્યારે ઈ માની આંખમાંથી આહુડા પડે અને દીકરીને કહે કે બેટા, દીકરીઓને સાસરે મોકલવાની હોય, હવે આપણે ભણવું નથી, ગામમાં સરકારી પ્રાઇવેટ સ્કૂલ છે, એમાં તું નોકરી ચાલુ કર દે. ઈ બાપ એના દીકરાને કે હું તને MBBS માં 2.5, 3, 4 લાખ રૂપિયા લઈને ભણાવું કેવી રીતે? મારી પાસે 5 વીઘા જમીન છે, પાનનો ગલો છે, દૂધની ડેરી છે, છકડો રિક્ષા આકું છું, યુટિલિટી આકું છું, લેથમાં કામે જાઉં છું, મારી પાસે તને દર વર્ષે 5 લાખ રૂપિયા ખર્ચ કરીને ભણાવવાના પૈસા નથી, તું BSc કર લે, નસીબમાં હોય થાય. આ જે વાત જ્યારે ચાલતી હોય ઘરમાં અને 18 વર્ષનો દીકરો ગુજરી જાય ને, ઈ આ પાટીદાર પરિવારની અંદર પરિસ્થિતિ ઊભી થતી હોય. અને એપ્રિલ, મે, જૂનની અંદર આ રિઝલ્ટો આવ્યા પછી, આ પરિસ્થિતિનું નિર્માણ થયા પછી હજારો પાટીદાર પરિવારોની અંદર 15 દિવસ સુધી રાંધાતું નથી, ઈ છાસ ઊંઘી જાય, ઈ શાક ઠરી જાય, ઈ રોટલી ઠરી જાય, ની ગળે રોટલો નથી ઉતરતો ને. આ એની લડાઈ લડવા માટે નીકળ્યા છે કે આવતા દિવસોની અંદર હાર્દિક પટેલની એક નેમ છે કે આવતા દિવસોની અંદર જે હજારો પાટીદારોની આંખમાંથી આંસુડા પડે છે, જે દીકરીને સાસરે મોકલવાનું બાનું, જે માં દીકરીને સાસરે મોકલવાનું જે માં બાનું કાઢી અને એનું ભણતર ઉઠાડી લે છે, જે બાપ પાસે પૈસા નથી એટલે એના દીકરાને BSc કરવું પડે છે, એ આવતા હજારો પાટીદારોના ઘરમાં આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય ને, આ એની અનામત આંદોલનની લડાઈ લડવા નીકળ્યા છે. મિત્રો, મત અને રાજકારણ ને ચૂંટણી તો આજે આવે ને કાલે આવે, એનાથી કોઈ ફરક નથી પડવાનું. જ્યાં સુધી હું તમે નહીં જાગીએ ને ત્યાં સુધી નેતો કોઈ દી સુધરવાનો નથી. એટલા માટે આ જનજાગૃતિનું અભિયાન છે, પાટીદાર એકતાનું અભિયાન છે, બાળકોના ભવિષ્યનું અભિયાન છે અને યુવાનોમાં જાગૃતતા લાવવાનું અભિયાન છે. આ રાજકીય અભિયાન નથી. જેને રાજકારણની વાતો કરવી કરે, ઘણા લોકો કે આ બધા રાજકારણ કરે છે, લલિત વસોયા, મનોજ પનારા, તો અહીંયા સભા લઈ કે મોરબીમાં ભાષણ કરી? અહીંયા હું કામ આવી? રાજકારણ કરવું તો મોરબીમાં સભા લઈએ. છેલ્લી વાત એક મારે તમને કરવી છે, વાત કરી મારે પૂરી કરવી છે. અમારી બધાની પરિસ્થિતિ એવી છે કે જંગલમાં એક ભેંસ ભાગી જતી હતી, એટલે કોઈ એને કીધું, ભેંસને ઊભી રાખી કે આ ભાગી કાં કરેસ? એટલે કે પોલીસ પકડવા આવી છે હાથીને. પણ એ તો કે હાથીને પકડે, તું કાં ભાગેસ? એ કે તકલીફ જ એ છે કે હાથી સમજીને જો મને પકડી લે પોલીસ વાળા તો મારે 20 વર્ષ સાબિત કરતા થાય કે હું હાથી નથી, ભેં હોઉં. આ દેશના કાયદા, આ દેશની સિસ્ટમ એ છે કે હાર્દિક પટેલ રાજદ્રોહી નથી, એને 20 વર્ષ લાગશે સાબિત કરતા. આ બધા જેલમાં ગયા છે, એને 20 વર્ષ લાગશે કે અમે અમારા સમાજના હિત માટે લડવા નીકળ્યા છે. મિત્રો, હું તમને કહેવા માટે આવ્યો છું કે રાજદ્રોહ લગાડે કોઈ વાંધો નથી, પણ લોધિકા તાલુકાનો પાટીદાર અમારી સાથે હોય ને તો હજી ફાંસીએ ચડાવી દે ને તો અમને મંજૂર છે, પણ સમાજનો સાથ હોવો જોઈએ. સમાજ સાથે હશે
તો ગમે તેવી લડાઈ લડવા તૈયાર છે. અને બધાય રાજકીય વાત કરી, મારે એક નાનકડી વાત કેવી છે કહી દઉં. એક મહાત્મા ઝૂંપડીમાં બેઠા હતા અને તપ કરે, જપ કરે, યજ્ઞ કરે, ધ્યાન કરે. એમાં એક ઉંદેડું આટા મારે અહીંયા. એટલે મહાત્માને ગમે, કોઈ ન હોય જંગલમાં તો ઉંદેડું ગમે ને માણાને. એક દિવસ એવો બન્યો કે ઉંદેડું દોડીને મહાત્માને ખોરામ પડ્યું. કે મહાત્મા તો કે હા, આ બિલાડું મને મારવા આવ્યું, બચાવો. એટલે મહાત્માને દયા આવી કે આને બચાવવું જ પડે, મારું પ્રેમી છે, મને ગમે છે, મારી એકલતામાં આ મને સાથ આપે છે. એટલે મહાત્માએ અંધલી છાટીને એને બિલાડું બનાવી દીધું ઉંદેડામાંથી. પાછું થોડાક દી થયું, પાછું બિલાડું આવ્યું. કે મહાત્મા તો કે હા, આ કૂતરા વાહે પડ્યા, મને બચાવો. એટલે મહાત્માને દયા આવી, પાછું કૂતરું બનાવી દીધું અંધલી છાટીને. પાછું મહિનો, 2 મહિના, 5 મહિનાથી પાછું કૂતરું આવ્યું. કે મહાત્મા તો કે હા, એ કે આ સિંહ વાહે પડ્યા, મને બચાવો. એટલે મહાત્માએ અંધલી છાટી અને એને સિંહ બનાવ્યો. આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા ને, ઉંદેડા હતા. અને આ સમાજ છે એ મહાત્મા હતો. ચૂંટણી આવે ને ત્યારે આવે કે અમને બચાવો આ કોંગ્રેસ થી. એટલે આપણે અંધલી છાટીને મત રાખીને તાલુકામાંથી જિલ્લામાંથી ધારાસભ્યમાંથી સંસદ, આ મહાત્માએ અંધલી છાટીને કૂતરાને જેવો સિંહ બનાવ્યો. જેવો દિલ્હી ગયો નરેન્દ્ર મોદી, એ મહાત્માને સીધો સિંહ ખાવા આવ્યો. અને સિંહ ખાવા આવ્યો એટલે મહાત્માનો પિત્તો છેટકો. મહાત્માનો પિત્તો છેટકો એટલે અંધલી છાટીને ભફ કરતું પાછું શું કરી દીધું? આ મહાત્મા પાટીદાર સમાજ છે અને આ ઉંદેડું આ ભારતીય જનતા પાર્ટી છે. મિત્રો, આવનાર દિવસોની અંદર તાલુકામાંથી જિલ્લામાંથી રાજ્યમાંથી દેશના વડાપ્રધાન હોય તે પાટીદાર સમાજની દેન છે. પાટીદાર સમાજે તન મન અને ધન આપ્યું, નોટ અને વોટ આપી અને આજે આને વડાપ્રધાન બનાવી દીધા. પછી આપણી વાત સાંભળવાનો ટાઈમ નથી. એ રાજનીતિ કરે, એ એવું કે પટેલોના વોટની જરૂર નથી. તો પટેલોની શું તાકાત છે ને એ આવતા દિવસો મારે તમે બતાવવાની છે. વધુ વાત નહીં કરતા, એક વાત યાદ રાખજો, મારો સમાજ, મારી ફરજ, અને અનામત નહીં તો વોટ નહીં. જય સરદાર, જય પાટીદાર. બ્રિજેશભાઈ કોટડિયા અને ભાવેશભાઈ વસોયા સ્ટેજ ઉપર આવે. હવે અહીંયા ઉપસ્થિત વિવિધ અગ્રણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ બધા હાર્દિકભાઈ પટેલનું સ્વાગત કરશે. તો જેના નામ બોલાય એ ફટાફટ આવશે મંચ ઉપર અને હાર્દિકભાઈનું સ્વાગત કરશે. એમાં બ્રિજેશભાઈ, ભાવેશભાઈ વસોયા, બ્રિજેશભાઈ કોટડિયા, હિતેશભાઈ વોરા, જયંતિભાઈ વેકરિયા, વિનુભાઈ ઘેટિયા, મેઘજીભાઈ સાકરિયા, ભાવેશભાઈ વાગડિયા, લક્ષ્મણભાઈ સોજિત્રા, મુકેશભાઈ વસોયા, વિધાનભાઈ રૈયાણી, નિલેશભાઈ ધીંગાણી, જયેશભાઈ સિંગાળા, દર્શિત ઝાલાવાડિયા, કેવલ ધીંગાણી, મનોજભાઈ બાલધા જામકંડોળા, શૈલેષભાઈ કપુરિયા પડદરી, વિઠ્ઠલભાઈ સરપંચ થોરડી, ગોપાલભાઈ સાકરિયા, ઉપસરપંચ થોરડી ફટાફટ મંચ ઉપર આવે અને સ્વાગત કરે. ત્યારબાદ મુસ્લિમ સમાજમાંથી ઇકબાલભાઈ હાદમાણી, હુસેન મિયા, મોહમ્મદ મિયા બુખારી, ત્યારબાદ દેવી પૂજક સમાજના મંજીભાઈ શામજીભાઈ પરમાર, ખોડાભાઈ બાલાભાઈ પરમાર, ત્યારબાદ માલધારી સમાજના બાબુભાઈ હિમાભાઈ ભરવાડ, દલિત સમાજમાંથી સુરેશભાઈ બથવાર, ખવાસ સમાજમાંથી મનુભાઈ પરસોત્તમભાઈ અને લુહાર સમાજમાંથી કાળુભાઈ મિસ્ત્રી ફટાફટ હાર્દિકભાઈના સ્વાગત માટે પધારે. વધો આગળ વધો. લોધિકા તાલુકાના જેટલા ગામો છે એ બધા ગામના સરપંચ અને ઉપસરપંચ જે બી અહીંયા હાજર હોય એ તમામ હાર્દિકભાઈનું સ્વાગત કરવા પધારે. લોધિકા તાલુકાના તમામ ગામના સરપંચ અને ઉપસરપંચ તાલી પાડતા રહેજો થોડીક, એટલે લાગે આમ. હા, ચાલુ જ રાખજો. જય સરદાર. ઘડીકમાં વાતાવરણ ઠંડુ છે એટલે હવાઈ જાવ છો. આમ હવાઈ જાય ઓલો પાપડ કેમ ઢીલો પડી જાય, એમ ઢીલા પડી જાવ છો કોઈ. જય સરદાર, જય સરદાર. ચૂંટણી પતી જાય ને પછી ઢીલા નથી પડવાનું. અત્યારે તો હજુ ઠીક છે, બાકી છે. તાલી પાડજો અને જય સરદાર.
લોધિકા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ પધારી ગયા. ઝડપથી પધારજો. લોધિકા તાલુકાના તમામ ગામના સરપંચ શ્રી અને ઉપસરપંચ શ્રી. જય સરદાર. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. પધારો પધારો પધારો. સરસ. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અહીંયા પધાર્યા, હાર્દિકભાઈનું સન્માન કર્યું અને અમારી સાથે સન્માન સભામાં જોડાયા. પણ હાર્દિકભાઈને જ્યારે તમારે બધા સાંભળવા છે, એમને માઇક આપતા પહેલા બે વાત કરવી છે કે સન્માન સભા કે સન્માન કેવું હોય. મનોજભાઈએ વાત કરી કે ભાઈ છોકરાઓ રાજકારણ કરે છે, હાર્દિક રાજકારણ કરે છે, આ ભાઈ લલિતભાઈ રાજકારણ કરે છે, ફલાણી પાર્ટીને પૈસાનું આંદોલન ચલાવે છે, નેતા બનવા માટે આવું કરે છે, આવી બધી બહુ વાતો છે. તમે સાંભળી હશે, સાંભળી છે ને? પણ જે લોકો આવી વાત કરે છે એમને ખબર નથી કે સરદાર પટેલ વડાપ્રધાન બનવાના હતા ને ગાંધીજી ભાઈએ કીધું એમ આંખનો ખાલી ઈશારો કર્યો કે નહીં અને સત્તા ઠુકરાઈ દીધી. એના વારસદાર છીએ. સત્તા અમારા માટે પગના જોડા સમાન છે અને સન્માન અમારી પાઘડી સમાન છે. પાઘડી ઉપર હાથ નાખ્યો ને તો જોડો કાઢીને છૂટો નાખશું મોઢા પર. સત્તા જોડા બરાબર છે. પાઘડી ઉપર ભાજપે હાથ નાખ્યો છે અને હવે મત પેટીમાં જોડાની ભરી દેવાની છે. મત પેટી આપણે જોડાથી એને ખબર પડે કે સન્માન કેવું હોય અને કેવી વાત. હાથ ઊંચો કરો અને બસમાં બેસો. છે ને? છે કે નહીં? હાથ ઊંચો કરો, બસમાં બેસો. પણ બસ ગરીબ કલ્યાણ મેળક, કૃષિ કલ્યાણ મેળક સૌની યોજનાના ઉદ્ઘાટન સિવાય ગામમાં આવે નહીં. હાથ તમે ઊંચો રાખી રાખીને થાકી જાઓ, બસ આવે નહીં, બેહવું ક્યાં? પણ જેને આ નારો આપ્યો છે કે હાથ ઊંચો કરો અને બસમાં બેસો, એને લલકાર છે કે હવે હાથ ઊંચો થશે પણ તમને હેઠા ઉતારવા એક બટન દબાશે. તો ભાઈ શ્રી હાર્દિક પટેલને આગળનો દોર સોંપું છું. આપણે તાળીઓથી એને વધાવીએ. તાળીઓ પાડે ઢીલું નહીં પડવાનું જરાય. ખૂબ ખૂબ આભાર. કાલ રાત્રે બધા ખૂબ મોડા સુધી મારા ખ્યાલ મુજબ જોયું હશે, એટલે બધા મને એવું લાગે છે કે થોડાક ઢીલા છો. કદાચ એવું લાગતું મોડા લગી જાગ્યા હશો શું થશે, કેટલામ કેટલો વેચાવાનો છે, કેટલાના શું ભાવ ચાલે છે, કોણ ત્રાજવે તોલાવાનું છે. પણ ઘણા બધા મને લોકો વાતો કરતા કે લોધિકાના પટેલ થોડાક ઠંડા પટેલો, બહુ માથા ભારે કે એમ બહાર આવે એવા ને બધા ઢીલા થઈ ગયા છે. એટલે આમ થોડુંક એવું લાગે ખરેખર આમ ઢીલા જ છો. મારે પરચો જોઈએ એનો. કેમ તો માતાજી આવે કે પેલા પરચો આપમાં પછી બધી વાત કરીએ. એટલે પેલા થોડોક પરચો આપો. હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને 11 વખત જય જય સરદાર બોલવાનું છે. થોડોક પરચો આપો તો પછી મજા આવે. જય સરદાર, 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 જય સરદાર. હવે મજા આવશે. મંચ પર લોધિકાના તમામ જે આ કાર્યક્રમને આયોજિત કર્યું છે તમામ આગેવાનો, ખાસ કરીને રાજકોટ જિલ્લાના પાસ સમિતિના આગેવાનો, સૌરાષ્ટ્ર ઝોન પાસ સમિતિના આગેવાનો અને સારાય લોધિકા તાલુકાના આજુબાજુના ગામડામાંથી આવેલા
મારી માતાઓ, મારા વડીલો અને મારા ભાઈઓ, આપ સૌનું હાર્દિક પટેલ અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. જય શ્રી કૃષ્ણ. આપ સૌ લોકો ઘણા સમયથી અહીંયા બેઠા છો. અમે લોકો 3-4 ગામોને વિંધતા આયા. પણ ગજબની વાત એ છે કે અહીંયા જે પ્રમાણે લોકો વાતો કરતા હતા કે લોધિકાના પાટીદારો સક્રિય નથી, આંદોલનની અંદર થોડાક ઢીલા પડે છે, પણ આજે આપ લોકોએ સાબિત કરી આપ્યું કે ગામડે ગામડે જે પ્રકારે સ્વાગત કર્યું એ ગજબનું સ્વાગત હતું. એટલા માટે વારંવાર લોધિકા આવવાનું મન થશે. ઘણી બધી વાતો અહીંયાથી મનોજભાઈ પનારા, અમારા મોરબીના કન્વીનર લલિતભાઈ વસોયા અને ઘણા બધા આગેવાનોએ આપ શ્રીને બધી વાતો કરી હશે કે શા માટે છેલ્લા 2 વર્ષથી ગાંડાની જેમ દોડીએ છીએ, 9 મહિના જેલમાં જવું પડ્યું, 6 મહિના ગુજરાત બહાર જવું પડ્યું. એવું તો શું હશે? તમે બધા પણ તમારો કિંમતી સમય, ભેહું દોવાનો ટાઈમ હોય, ખેતીની સિઝન હોય, છતાંય તમે બધા અહીંયા આવ્યા. તમને એવું હશે કે અમિતાભ બચ્ચન જેવો કોઈક દેખાતું હશે, શાહરૂખ ખાન જેવું દેખાતું હશે, એટલે તમે બધા આવ્યા હશો. પણ એક વાત ચોક્કસ છે, તમે બધા અહીંયા આવ્યા છો, તમારા બધાની અંદર એક અનામત નામની પીડા છે, એટલે લેવા માટે તમે લોકો અહીંયા આવ્યા છો. આ લડાઈ છેલ્લા 2 વર્ષથી શા માટે ચાલી રહી છે, એનો હેતુ શું, એનો ધ્યેય શું, એનો સિદ્ધાંત શું? છેલ્લા 2 વર્ષથી જે મહેનત કરી રહ્યા છીએ એ મહેનત કોના માટેની છે? આ લેવા કડવા ભૂલી ગયા, પાટીદાર બન્યા. કોઈને પૂછો કે તમારી કુળદેવી કોણ, હવે કે માં ઉમા ખોડલ. આ બધું પરિવર્તન સમાજની અંદર કયા હેતુથી આવ્યું છે, એ હેતુની વાત કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. કોઈ સત્તા પરિવર્તન, કોઈ નેતાની વાતો કરવા માટે, કોઈ રાજનીતિની વાતો કરવા માટે આપની વચ્ચે નથી આવ્યા. આપ સૌ લોકોએ છેલ્લા 10 દિવસથી ટીવીની અંદર બધા ભવાઈ ને મુંજરા ને ડાન્સ ને બધું જોતા હશો. કોકના 5 કરોડ, કોકના 10 કરોડ, કોક ગાયબ થઈ ગયું, કોક ભોળો ગાયબ થઈ ગયું, કોક ફલાણું ગાયબ થઈ ગયું. છેલ્લા 15 દિવસથી આ બધું જોવો છો તમે. અમે તો સ્ટેજ ઉપરથી એવું કહેતા કાકા કે અમારા 44 ગધેડાને બાદ કરતા એક બરો કાલે એ બલાડું બની ગયું, કાલે એ બલાડું નીકળ્યું, કોઈ કામનું ન નીકળ્યું. 4 વખત સ્ટેટમેન્ટ બદલા કે મેં ભાજપને આપ્યો, પછી કે ના મેં બીજાને આપ્યો, પાવ કે મેં ભાજપને આપ્યો, પાવ કે મેં બીજાને આપ્યો. અમારી જે લડાઈ છે એ કોઈ ખરીદવા માટેની લડાઈ નથી. જો એક ધારાસભ્યને 15 કરોડ રૂપિયા આપતા હોય, આ ધ્યાનથી સાંભળજો, જો કોઈ ધારાસભ્યને 15 કરોડ રૂપિયા આપતા હોય, એ ધારાસભ્ય 10 માણા ભેગા ન કરી શકતો હોય, અને અમે 50 હજાર માણા ભેગા કરીએ તો અમારી 150 કરોડની વેલ્યુ હશે ને. પણ સમાજ માટે મહત્વનું નથી. સમાજ માટે, સમાજનું હિત, એ લોકો 5 કે 10 કે 15 વોટથી બનેલા ધારાસભ્યો છે. હાર્દિક પટેલ અમે બધા તમારાથી બનેલા છીએ, અમે વેચાવેલો માલ નથી. આ સમાજ હિત માટેની લડાઈ છે. અમારી જે લડાઈ છે એ બાબાઓ તમારા માટેની કે માતાઓ માટેની લડાઈ નહીં. અમારી જે લડાઈ તમારા દીકરાના દીકરા માટેની છે, જે 5મું 10મું ધોરણ ભણે છે અને કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર કે મામલતદાર બનાવવા માટે મેં લડી. અમારી વાત આવનારી પેઢી સરકારી નોકરી કરે એના માટેની છે. આમાંથી હું સવાલ પૂછું, તમે બેઠા એમાં કોઈના પરિવારમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર છે? હાથ ઊંચો કરો. કોઈના પરિવારમાંથી કોઈ હોય તો એક હાથ ઊંચો કરો કે અમારા ઘરમાં છે. કોઈના પરિવારમાંથી કોઈ 25 લાખ રૂપિયા આપીને તલાટી બની ગયો હોય ખાનગીમાં, હાથ ઊંચો કરો. કોઈ મામલતદાર હોય? નથી. આપણે હમણાં હું એવું પૂછીશ કે 35 લાખ રૂપિયા ભરીને ડિસ્ટ્રિક્ટ બેંકમાં કોણ લાગ્યા? મુદ્દાની વાત આ છે. આમાં પૂછું, કોઈની જો 25 વીઘા જમીન હોય તો હાથ ઊંચો કરો. 25 વીઘા વાળા તો પછી સાના સુખી, સાનો વિકાસ? મારા બાપા ધોતિયું પહેરતા, એમનો દીકરો પેન્ટ, એટલે મારા બાપા પેન્ટ પહેરે, હું થોડું ઘણું જીન્સ પહેરું, તો આ વિકાસ મારા બાપે ખેતીની અંદર કર્યો. કોઈ નરેન્દ્ર મોદીના ચેકથી આ જીન્સો નહીં આવતા. આ વિકાસ અને આપણા બધાની સોચ. આપણે બધા એવું વિચારીએ છીએ કે નેતાઓ હારા બધા ફરી ગયા, નેતાઓ આવા છે, તેઓ નેતાનો વાંક ન કાઢો. આપણે ગાંડા છીએ કે આવા નેતાઓ ભેગા કર્યા એટલે આ વેચાઈ જાય. વોટ આપતા નહીં આવડતું, વોટ કેન્સલ થયા આ લોકોના. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 22 સંસદ સભ્યોના વોટ કેન્સલ થયા. હવે વિચારો, એ દેશ ચલવે જેને વોટ નાખતા નથી આવડતું. આ વાત છે મિત્રો. શા માટે નીકળ્યા છીએ? હું એવું ઈચ્છું છું કે પાટીદાર સમાજ અને સવર્ણ સમાજના ઘરે ઘરે પાટીદારનો દીકરો હોય કે સવર્ણ સમાજનો દીકરો સરકારી નોકરી કરે, ખેતીમાં કાંઈ વરવાનું નથી. વિમાન હપ્તા લેવા માટે ડિસ્ટ્રિક્ટ બેંક કે બહાર ઉભું રહેવું પડે છે.
આ બનાસકાંઠાની અંદર જમીન ધોવાઈ ગઈ, અમે જઈને આયા, આ ખેતર કોનું પેલું ખેતર કોનું કોઈને ખબર નથી. જમીનો ધોવાઈ ગઈ, પાક જતા રહ્યા, યોગ્ય ટાઈમે આપણને વીમો નથી મળતો, પાક નથી મળતી, મંડળીની અંદરથી લોનો નથી મળતી. અને જે લોન જે નથી ભરતા એ લોકોની માફ થાય, જે ઈમાનદારીથી લોન દર વર્ષે કે દર 2 વર્ષે સમયસર ભરે એની લોનો માફ નથી થતી. આ તમામ હેતુના તમામ મુદ્દા સાથેની અમારી લડાઈ લડવાની કર્યા છે. આખા ગુજરાતની અંદર તમામ પાટીદાર સમાજની સાથે તમામ સમાજના લોકો આપણી સાથે જોડાયેલા છે, કેમ કે આપણો હેતુ આપણો જે સિદ્ધાંત છે જે સ્પષ્ટ છે. ઘણા બધા લોકો કહેતા હોય કે આ લોકો શું કરી લેશે, આપણને શું અપાઈ દેશે. મિત્રો, અમને નથી ખબર અમે શું અપાવવાના છીએ, અમને નથી ખબર અમે શું કરી દેવાના છે, પણ એટલી વાત સ્પષ્ટ છે કે સમાજને એક તાંતળે બાંધ્યો છે. સમાજનું આવનારું ભવિષ્ય જે બનશે એ ઉજ્જવળ બનશે, એ શક્તિશાળી બનશે, એ કોઈનાથી દબાયેલો નહીં બને. અને એટલા માટેની અમારી લડાઈને અમે ક્યાંક ને ક્યાંક એવું માનીએ છીએ કે આ લડાઈ સફળતાના આરે છે. હું આપ સૌ લોકોને વિનંતી કરું છું, લોધિકાના પાટીદારો ઘણી બધી વાતો કરી અહીંયાના લોકોએ, મારી આપ સૌ લોકોને એક જ વિનંતી છે કે સમાજની જે લડાઈ ચાલી રહી છે, તમે ચોક્કસ આ લોધિકાની અંદર પહેલો કાર્યક્રમ છે, આખા જિલ્લા તાલુકાની અંદર ક્યારે કાર્યક્રમ નથી થયા અનામતના, પણ આ પહેલી વખત કાર્યક્રમ થયો, આપ બધા આવડી મોટી સંખ્યામાં આવ્યા છો. ફરીથી આવી આપણે 1-1.5 મહિના પછી આ સંખ્યામાંથી ડબલ સંખ્યા થાય અને આ લડાઈને ખૂબ આપણે મજબૂત બનાવીએ. અમે તમારી પાસે ક્યારે નોટ કે વોટ નથી માંગવાના, ક્યારેય નહીં માગીએ. નોટ કે વોટ આપણે માંગવું નહીં. તમારે જયારે જરૂર હોય ત્યારે અમારો સહયોગ જોઈએ, બસ એ જ અમારે જોતું છે. તમે ગમે ત્યારે ખુખારો કરીને બોલી શકો કે આવજો ભાઈ, અમારા ગામમાં કામ છે, અમે આવીએ એ કામનું. અને આજે અમે આવ્યા છીએ, આજે અમે તમારા ગામમાં આવ્યું, ચોક્કસ અઠવાડિયા પછી આવવાના જ છીએ આ ગામમાં. કહો કે શું ગામમાં તકલીફ છે, જલ્દી કહો, પૂરી કરવી પડશે. અમે જ્યાં જઈએ, જે સોસાયટીમાં બીજા દાડિયા કોર્પોરેટર પહોંચી જાય, પાણી આવે ને બરાબર, અમે નથી કાંઈ તો આટલું કામ થઈ જાય, સારી વસ્તુ છે. એટલે કાલ બે દાડા પછી તમારા ગામમાં બી આવશે, કોઈક મિનિસ્ટર આવશે કે કોઈક ધારાસભ્ય આવશે, વોટ લઈને ગયા પછી કેવા નહીં આયા હોય. સાચું ખોટું? કોઈના સંબંધી થતા કેજો ના હો ભાઈ, આપણા ઘરે ખાવા આવ્યા હતા. આ લોકો નથી આવતા, આ ભૂલી જાય છે. કેમ કે આપણી વિચાર શક્તિ, આપણી સોચ ખૂબ નાની છે. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આપણું શું ને આપણે શું, આપણું શું અને આપણે શું. જ્યાં સુધી આ વિચારધારા મગજમાંથી નહીં નીકળે ત્યાં સુધી આપણે કોઈનું ભલું થવાનું નથી. જિંદગી 2 રીતે જીવાય દોસ્તો. તમે બધા મારા વડીલો છો, મને તો નવાઈની વાત છે, પહેલી વાર આટલા બધા વડીલો આવ્યા અમારી સભામાં. કે વડીલો ન આવે કેમ કે એને એવું લાગે કે આ બધા છોકરાઓ કરે, થાકી જશે ને બેહી જશે ને, એવું આથી 2 વર્ષ પહેલા લાગતું. હજુ અમે ઘોડાની જેમ દોડીએ છીએ સમાજ માટે. આજે કોઈ મને ફોન કરીને પૂછે ને કે તમારી કુળ દેવતા કોણ, એટલે અમે એવું કહીએ કે મારી કુળ દેવતા ખોડલધામમાં બેઠેલી ખોડિયાર અને ઊંઝામાં બેઠેલી ઉમિયા. આજ મને લેવાન કડવામાં કોઈ પસંદ મતલબ જ નહીં થતો. એ કડવા લેવા બધું ભૂલીને આજે એક બન્યા છે. અને એટલા માટે આપ સૌને કહીએ છીએ કે આ લડાઈની અંદર તમે ખાલી ધક્કો મારી દો. નાનું છોકરું પડી જાય ને એટલે એને એના મમ્મી પપ્પા વાંકવડીને એનો હાથ ન પકડે, એને થોડુંક પાટું મારે એટલે છોકરું ઊભું થઈ જાય. અમે કદાચ ક્યાંક પડી જઈએ તો હાથ ન પકડજે, પાટું મારી દેજો, અમે ચાલ્યા જશું ને રાક્ષસો સામે લડી લેશું. એટલી અમારી પાસે તાકાત છે. તો આપ સૌ લોકોને, આપ અહીંયા લોકો સૌ આવ્યા છો, અમે લોકો આપણા સમાજના ભવિષ્યને એક સારી જગ્યાએ જોવા માંગીએ છીએ. જમીનો નથી, દેવા થઈ ગયા છે. આજે નોકરી અને છોકરીની સૌથી વધારે તકલીફ આપણા સમાજમાં છે, સૌથી વધારે. અને સુરત સાઈડ જાઓ તો અહીંયા તો આ બધી ચિંતા એવી કે ફાર્મ હેક નહીં. આ જમાનાને હવે ચેન્જિંગ સાથે આપણે બધા કામ કરવું પડશે. આપણે સૌ લોકોએ સત્યના માર્ગે ચાલીને સમાજનું આવનારું પેઢી, આવનારી ભવિષ્ય એક સાચા માર્ગે પહોંચે એ બધું કરવું પડશે. હું આપ સૌને એવું નથી કહેતો કે 2017માં આપ જવાબ આપો, પણ તમારી અંતરાત્માને પૂછજો કે આપણે 14 છોકરાઓને જેને મારી નાખ્યા, આપણા મહિલાઓ પર જેને અત્યાચાર કર્યો, અમારા જેવા 10 છોકરાઓ પર દેશદ્રોહના કેસ લાગ્યા. હવે અમે દેશદ્રોહી લાગીએ? કેટલો ભોળો લાગુ હું? અમે દેશદ્રોહી પાછા. એટલે ક્યાંક ને ક્યાંક સમાજને દબાવવાનો, તોડવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે આ બધાને એવું છે કે આ બધા થોડોક ટાઈમમાં ભાભાઓ કહેતા કારેલાનો ભોર ન બંધાય. એ આપણને કારેલા સમજે, કારેલાનો ભોર થોડો બંધાય. એને નહીં ખબર કે હવે હાઠા બની ગયા, કમ્પ્લેટ બંધાય. આપણે ઘરમાં ઓલો પૂરા બનાવીએ ને, પૂરા એને પેલા સાંઠો કે એને શેરડી જેવો મીઠો લાગે. હવે અમે મોટા બની ગયા છીએ, એનો ભાર વ્યવસ્થિત બંધાય, એટલે ચિંતા ન કરતા. અને આપ લોધિકાના પાટીદારોને એક દિલથી અને સાચી એક વચન આપીને જાઉં છું, જ્યારે પણ તમારા ગામની અંદર કામ હોય કોઈ પણ પ્રકારનું,
તો આપ લોકો અમને યાદ કરજો, નેતા આવે કે ન આવે, અમારી ટીમ આપના ગામના કોઈ પણ પ્રસંગ અને કોઈ પણ બનાવની અંદર તન મન અને ગનથી હાજર રહીશું, ધન નથી એટલા માટે. અને આપ સૌ સાથે મળીને આ લડાઈને પાર બનાવજો. ટીવી ની અંદર તો ઘણું બધું આવશે. 500 કરોડ રૂપિયા બનાસકાંઠાના જે પૂર આવ્યું એના માટે આપીને ગયા હતા, માટે 500 કરોડ રૂપિયા રાજ્યસભાની ચૂંટણીમાં વાપરી નાખ્યા. 15-15, 20 કરોડમાં ધારાસભ્યો ખરીદીને. હું એક જ વિનંતી કરું છું કે એક પરિવર્તન આ રાજ્યના સમાજને સાચા માર્ગે લઈ જશે. અમે તમને ક્યારેય કાંઈ કહેવા નથી તમે અહીંયા વોટ આપો ને ફલાણાને વોટ આપો ને અહીંયાને જીતાડજો ને અહીંયાને હરાવજો, પણ એટલું કહીશું કે જ્યાં સમાજનું સ્વમાન જળવાય, જ્યાં સમાજનું સ્વાભિમાન જળવાય, જ્યાં સમાજની ખુદદારી જળવાય, જ્યાં સમાજની ખુમારી જળવાય, જ્યાં સમાજની અમીરી અને દિલેરી જળવાય, ત્યાં તમારો વોટ આપજો ને આ સમાજને સાચા માર્ગે લઈ જાજો. નહીં તો આ લોકો આપણને સંપૂર્ણ રીતે નષ્ટ અને નાબૂદ કરવા માટેની તૈયારીમાં સાથે બેઠેલા છે. આપ સૌ લોકો આ લડાઈની અંદર સાથ સહયોગ આપો એવી વિનંતી. આજના કાર્યક્રમની અંદર પોલીસ મિત્રોએ પણ ખૂબ સહયોગ આપ્યો, એમનો પણ આપણે આભાર માનીએ, કેમ કે એ બી ફિક્સ પગારમાં આપણી જોડે હાલી જાય, કામ થઈ જાય. બધા ભેગા મળીને લડી લઈએ તો મોજ પડી જાય, તો કોઈ અડી ન હકે આપણને, કેમ કે લડી આપણે લઈને કાયદો એ જાણી લે. એટલે બધા ભેગા મળીને લડીએ એવી આપણે આયોજન કરીએ તો ઓર મજા આવે, કેમ કે ફિક્સ પગાર તમે છેલ્લા 2012 થી કેસ લડો ને હજુ ઠેકાણા પડ્યા નહીં, તો આપણે બધા ભેગા મળીને લડીએ, કેમ કે તમને બી જાન ત્યાં બધે બંદોબસ્તમાં ઉભા કરી દે. હવે આપણે સમાજના હિત માટે કામ કરો, બિચારાને અહીંયા ઉભા કરી દીધા, આમાં એમનો શું લેવા દેવા. એટલે આપ બધા ભેગા મળીને કામ કરીએ અને આપણે ભેગા મળીને બધા હાર. અહીંયા બહુ ચિંતા નહીં, બધા આપણા પરિવારની સેવા કરે, આપણી જોવાની જરૂર નહીં, એ તો બધું એમનું કામ કરતા રહે લોકો. એટલે આપણે બધા સાથે મળીને કઈક સારું કરીએ અને લોધિકાના પાટીદારો અમારા અનામત આંદોલનની આ લડાઈમાં સાથ સહયોગ આપે એવી આપ સૌ લોકોને વિનંતી કરું છું. અહીંયા બેઠેલા તમામ મંચ પર બિરાજમાન તમામ લોકો અને સાથે મળીને આપ સૌ લોકો અહીંયા આવ્યા છો, એ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને લોધિકાના ટીમ બ્રિજેશભાઈ કોટડિયા, ભાવેશભાઈ, મહેશભાઈ, અમારા વડીલો, રાજકોટની ટીમ કૌશિકભાઈ, ધવલકાકા, દિવ્યેશભાઈ, મહેશભાઈ, કિશનભાઈ, આપ સૌ લોકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને લોધિકાની અંદર પગ મૂકવા દીધો તમે, ને કે અમને પગ કોણ મૂકવા દે. પણ એક વિનંતી હે કે અમને જ પગ મૂકવા દીધો એનો વાંધો નહીં, પણ 14 યુવાનોની હત્યા કરવા વાળાને ગામમાં હુવા ન દેતા. અને આપ સૌને વિનંતી કરતા જ નહીં કરું, પણ મારી માતાઓને ખાસ વિનંતી કે તમારી થારી અને વિલણથી અમને બહુ બીક લાગે, એટલે તમારી થારી અને વિલણનો ચમત્કાર આ લોકોને બતાવજો. હું તો એક માના કુખે જન્મેલો માણસ છું અને 9 મહિના જેલમાં રહ્યો છું, 6 મહિના ગુજરાત બહાર. હજારો માઓના આશીર્વાદથી આ લડાઈ ચાલે છે, બાકી લડાઈ ન ચાલે આટલી લાંબી. અભિમન્યુ એની માના પેટમાં 17 મહિના રહ્યો હતો, હું તો મારી માના પેટમાં 9 મહિના, સરકારે 9 મહિના જેલમાં કાઢ્યો. કમ્પ્લીટ 18 મહિને હું બહાર આવ્યો છું. એટલે આ લડાઈ થોડી કમ્પ્લીટ અને વ્યવસ્થિત ચાલશે, એમાં જરાય શંકાને સ્થાન નથી. નો ડાઉટ આપણે લોકો લડાઈ લડીએ છીએ એટલે આપણને લોકો ખરાબ, ભલા, બુરા બધું કહેશે, પણ મિત્રો એટલું તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે 2 વર્ષથી લડાઈ લડીએ છીએ. 2 વર્ષથી કેટલાય કેસ થયા, લગભગ મારી ઉપર 14 કેસ થયા છે, એમાં 2 દેશદ્રોહના કેસ, એટલે 2 ફાંસી, 2 જન્મે તો ફાંસી સેટ થાય, 2 ફાંસીની સજાની જોગવાઈઓ કરી છે, ઘણા બધા અસંખ્ય કેસો પણ કર્યા છે. પણ કોઈ ચિંતા નથી આપણને, કેમ કે આપણે આગળ પાછળ કોઈ હ્યાની સમાજ માટે લડવાની કરી આવીએ. ઘરે મા બાપ હે, બેનના ટૂંક સમયમાં લગ્ન કરી નાખશું, મા બાપ જિંદગી જીવી શકે એટલા રૂપિયા એમની પાસે છે, એટલે સમાજ માટે નીકળ્યા છીએ. તો આપ સૌ લોકો અમને સાથ સહયોગ આપો, બસ આ લડાઈ સાચા માર્ગે ચાલતી રહે. અને આપણે નાના નાના દીકરાઓ જે ઘરની અંદર ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ ને તમે બધા ખૂબ આખો દિવસ ખેતરની અંદર મહેનત કરીને એની ફી ભરો છો, એ ફી વેડફાય નહીં. એ તમે ઈચ્છ્યું કે મારો દીકરો પોલીસ વાળો બને તો તમારો દીકરો પોલીસ વાળો બનવો જ જોઈએ, એવા હેતુ સાથેની અમારી આ લડાઈ છે. આજે મહારાષ્ટ્રની અંદર મરાઠા આંદોલન ચાલ્યું છે, 10 લાખ લોકો ભેગા થયા છે. જેમ 10 લાખ લોકોએ એક હુંકાર ભરી છે, એક તાકાત ભરી છે. અને ગુજરાત અને દેશની અંદર કુર્મી, ગુજ્જર, મરાઠા અને પાટીદાર આપણે બધા ભેગા થઈને લડીશું તો ચોક્કસ આપણને ન્યાય મળશે. અને આપ સૌ લોકો ભેગા રહેશું, આપણી સાથે બધા લોકો જોડાયેલા છે. તમારા મગજની અંદર ઘણા બધા હશે કે પટેલ નહીં. હું ઉદયપુર રહ્યો, ઉદયપુરની અંદર મને લગભગ 1,75,000 લોકો મળવા આવ્યા ઉદયપુરની અંદર, એમાંથી 62,000 લોકો બીજા સમાજના લોકો હતા. એટલે ચોક્કસ આપણને બીજો સમાજ પણ પ્રેમ કરે છે, કેમ કે આપણી ઈમાનદારી અને આપણા સિદ્ધાંતો સાથેની આ લડાઈમાં આપણને સાથ આપે છે. એટલે નાત જાત બધું ભૂલીને આપણે બધા સાથે રહીએ અને સાથે મળીને ગુજરાતની અંદર એક લડાઈ લડીએ એવી હું આપ સૌને એક વિનંતી કરું છું. મિત્રો, હું
છેલ્લે 5-6 સૂત્રો આજ નવા શીખી લાયો. આપણી વચ્ચે અનુભવ મારે લેવા છે. કેમ કે પરચો હજુ થોડોક બાકી તો મને આપો. હું બોલું, તાનાશાહીથી જોઈએ છે તમારે કહેવાનું આઝાદી આઝાદી. હું બોલું, ગુંડાગર્દીઓથી જોઈએ છે તમારે કહેવાનું આઝાદી આઝાદી. એવડી હું 2-3 વસ્તુ બોલીશ, તમારે જોરથી 2 હાથ ઉપર કરીને બોલવાનું છે. તાનાશાહીથી જોઈએ છે, તાનાશાહીથી જોઈએ છે, ગુંડાગર્દીઓથી જોઈએ છે, અત્યાચારોથી જોઈએ છે. ખૂબ ખૂબ આભાર. આપ સૌને આઝાદી મળશે એનું કારણ આ એટલા માટે હું આજ બોલ્યો છું કેમ કે આજે ગાંધીજી અને આપણા દેશના અસંખ્ય ક્રાંતિકારોએ આજે હિન્દ છોડો આંદોલન કર્યું હતું, અંગ્રેજોને ભગાવવા માટેનું આંદોલન કર્યું હતું. અને એની અંદર આપ સૌ લોકો આપણે એ જ આંદોલન કરવું છે કે આ બધી નાના મોટી મોંઘવારી, ગરીબી, અત્યાચાર, ગુંડાગર્દી, તાનાશાહી, આ રાક્ષસોથી આપણને આઝાદી મળે અને એ જ ગાંધી અને એ જ સરદારનું ગુજરાત બને અને આપણે સૌ લોકો ખૂબ ખુશ રહીએ એવી માં ઉમા ખોડલને પ્રાર્થના, માં અંબાને પ્રાર્થના કે આપણે સૌ લોકો ખૂબ સુખી રહીએ અને લોધિકા તાલુકાના તમામ પાટીદારો હંમેશા સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌ લોકો ખૂબ આગળ વધો, આપણી ખેતીમાં ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બને, હરિયાળી ક્રાંતિ આપણા ખેતરની અંદર રોનક થાય એવી આપ સૌને આઝાદી અને કોઈએ 35 લાખ રૂપિયા ભરીને ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી ન લાગવું પડે એવી આઝાદી આપણે બધા ભેગા મળીને લઈશું. બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મંચ પર બિરાજમાન તમામ લોકોનો આભાર ને મારી માતાઓને ખાસ કરીને જય સ્વામિનારાયણ કે આપ સૌ લોકો અહીંયા ભેહું દોવાનો ટાઈમ છોડીને આયા હો. હવે તો એવું કહેતા હશો ભેહું ચો રહી જ છે, પણ આપ સૌ લોકો અહીંયા આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હાર્દિક પટેલ, લોધિકા તાલુકાના તમામ પાટીદાર પણ તમારો અને પાસની ટીમનો આભાર માને છે કે કિંમતી સમય કાઢી અને આપ અહીં પાટીદારના હિત માટે, પાટીદારના હિતની લડાઈ માટે અહીં એક જાહેર સભાનું આયોજન કર્યું. આટલી મુશ્કેલ પરિસ્થિતિ, પરમિશન ના મળે, રાજકીય લોકોનો ત્રાસ, એની વચ્ચે આપ બધા બહોળી સંખ્યામાં આવ્યા એ બદલ પાસની ટીમ આપનો પણ આભાર માને છે. આ સંસ્થાના જે કંઈ ટ્રસ્ટીઓ છે, મંડપ સર્વિસ, માઇક, લાઇટ, ડેકોરેશન, જનરેટર, ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને પોલીસ મિત્રો, પત્રકાર મિત્રો અને નામી અનામી જે કાંઈ મિત્રોએ આ સભાને સફળ બનાવવા માટે જે કાંઈ જહેમત ઉઠાવી છે, જે કાંઈ મહેનત કરી છે એ બધાનો આભાર.